Don't let your mental blocks control you. Set yourself free. Confront your fear and turn mental blocks into building blocks. માનસિક અવરોધોને તમારા ઉપર કાબૂ ન કરવા દો. તમારી જાતને મુક્ત કરો. તમારા ડરનો સામનો કરો અને તમારા માનસિક બ્લોકને બિલ્ડિંગ બ્લોક્સમાં ફેરવો. ડૉક્ટર રૂપલીને આમ કહે છે. મિત્રો, શું તમે એક પરિવર્તનશીલ યાત્રા અને તમારી સાચી સંભાવનાઓને ઉજાગર કરવા માટે તૈયાર છો? આપણે આ પ્રકરણમાં એ અવરોધોનું અન્વેષણ કરીશું જે આપણને ઘણીવાર પાછળ રાખે છે અને તમારી જાતે જ તમારા ઉપર લાદેલી મર્યાદાઓને શોધીશું, ઓળખીશું અને તેમાંથી કેવી રીતે બહાર નીકળાય તે વિશે વિચારીશું. આ ચેનલ વિદ્યાર્થીઓ, યુવાનો અને યુવા સાહસિકો ખાસ કરીને એમના માટે આદર્શ છે. વેલ્યુએબલ અને ઓનેસ્ટ કન્ટેન્ટ માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ્સમાં મને જણાવજો કે આમાંથી તમને શું મદદરૂપ નીવડ્યું. પ્રકરણ 2, તમારી શક્તિ અને મર્યાદાઓની પેલી પાર. આ પ્રકરણમાં આપણે આજના યુવાનો દ્વારા સામનો કરવામાં આવતા વિવિધ પડકારોનું અન્વેષણ કરીશું અને તમારી વર્તમાન પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવામાં મદદ કરવા માટે એક પ્રશ્નાવલી પણ મૂકીશું. પ્રમાણિકપણે આ પ્રશ્નોના જવાબ આપીને તમે તમારી શક્તિઓ અને મર્યાદાઓને વધુ સારી રીતે સમજી શકશો. વધુમાં, તમારા વર્તમાન સંજોગોના સર્જનમાં ફાળો આપ્યો હોય તે પરિબળોની તપાસ કરીશું અને તેમને દૂર કરવા માટેના ઉપાયો વિશે વિચારીશું. આ પ્રકરણનો ઉદ્દેશ્ય તમારા ઉપર લાદવામાં આવેલી મર્યાદાઓથી મુક્ત થવા અને તમારી કારકિર્દીમાં વધુ સફળતા માટે પ્રયત્ન કરવા માટે તમારું સશક્તિકરણ કરવાનો છે. પ્રશ્નાવલી. તમારી વર્તમાન પરિસ્થિતિનું મૂલ્યાંકન. તમારી વર્તમાન કારકિર્દી ગમે તે હોય, પરંતુ તેમાં તમારી સ્થિતિ શું છે અને તમે પ્રગતિના કયા પગથિયે ઊભા છો તે વિશે થોડું વિચારી લઈએ. તમારી પોતાની પરિસ્થિતિને પામવા માટે તમારે નીચે આપેલી પ્રશ્નાવલીના ઉત્તરો લેખિતમાં આપવા પડશે. એક સુંદર ફૂલસ્કેપ કાગળ લો અને જવાબ આપવા શરૂ કરો. દરેક પ્રશ્નોના જવાબના કારણો પણ તટસ્થ રીતે વિચારીને લખો. અત્રે આ કરવું અત્યંત જરૂરી છે, કારણ કે ત્યારે જ તમે તમારી સાચી પરિસ્થિતિથી વાકેફ થશો. અત્યાર સુધી તમે આ બાબતમાં ગંભીરતાપૂર્વક કંઈ જ વિચાર્યું નહીં હોય, પણ હવે વિચાર્યા વગર ચાલશે નહીં, કારણ કે તમારે અહીંથી સફળતાની શોધમાં ખૂબ દૂર સુદૂર જવાનું છે. અહીં આપેલ પ્રશ્નાવલીના જવાબ આપીને તમે તમારી શક્તિઓ અને સુધારણાની જરૂર હોય તેવા ક્ષેત્રો વિશે મૂલ્યવાન આંતરદ્રષ્ટિ મેળવી શકશો. ચાલો સાથે મળીને આ પરિવર્તનની યાત્રા શરૂ કરીએ. શિક્ષણથી લઈને ભાવિ સંભાવનાઓ સુધીના વિવિધ ક્ષેત્રોને આવરી લેતા આજના યુવાનો દ્વારા સામનો કરવામાં આવતા ટોચના 9 પડકારો નીચે સૂચિબદ્ધ કર્યા છે. દરેક પ્રશ્નનો વિચારપૂર્વક જવાબ આપવા માટે સમય કાઢો અને તમારા કારણોને તટસ્થ રીતે લખો. પ્રામાણિકતા એ તમારી વર્તમાન પરિસ્થિતિને સાચી રીતે સમજવાની ચાવી છે, જે તમને તમારા લક્ષ્યો હાંસલ કરવા અને સફળતા મેળવવાની નજીક લઈ જશે. ગુણવત્તાયુક્ત શિક્ષણ. 1. શું તમે પ્રાપ્ત કરેલ અથવા હાલમાં પ્રાપ્ત કરી રહ્યા છો તે શિક્ષણની ગુણવત્તાથી સંતુષ્ટ છો? 2. શું તમે શાળા કે કોલેજ છોડી દીધી છે? જો હા, તો તેના કારણો શું હતા? 3. શું તમે શૈક્ષણિક રીતે સરેરાશ વિદ્યાર્થી હતા
શકે છો? બી. રોજગારની અપૂરતી તકો. 1. શું તમે હાલમાં કામ કરો છો? જો હા, તો શું તમે તમારી નોકરી કે કામથી સંતુષ્ટ છો? 2. શું તમે તમારી અપેક્ષાઓ અને યોગ્યતાઓ સાથે મેળ ખાતી રોજગારીની તકો શોધવા માટે સંઘર્ષ કરી રહ્યા છો? સી. પિયર પ્રેશર એટલે કે સાથીઓ તરફથી દબાણ અને પ્રભાવ. 1. શું તમે મિત્રોના કોઈ પણ પ્રકારના દબાણનો અનુભવ કરો છો? જો હા, તો શું તમે સ્પષ્ટ કરી શકો છો કે તે શું છે? 2. તમે સાથીદારોના દબાણને કેટલી સારી રીતે હેન્ડલ કરી શકો છો? 3. શું તમે સાથીઓના દબાણનો પ્રતિકાર કરવા અથવા તેનો સામનો કરવા માટે કોઈની મદદ કે સમર્થન માગ્યું છે? ડી. ઘરનું વાતાવરણ. શું તમારા ઘરનું વાતાવરણ આવકારદાયક અને સહાયક છે? 2. શું તમે તમારા માતા પિતા અથવા વાલીઓના કોઈ પણ પ્રકારના દબાણનો સામનો કરો છો? 3. શું તમારા માતા પિતા અથવા જીવનસાથીએ ક્યારેય તમારી સરખામણી અન્ય લોકો સાથે કરી છે? 4. શું તમારી આકાંક્ષાઓ વારંવાર દબાવી દેવામાં આવે છે? તમે તમારા આત્મવિશ્વાસના સ્તરને કેવી રીતે નક્કી કરશો? ઈ. ડિપ્રેશન એટલે કે હતાશા. 1. શું તમે ક્યારેય ફોમો એટલે કે ફિયર ઓફ મિસિંગ આઉટ તરીકે ઓળખાતી સ્થિતિનો અનુભવ કર્યો છે? એટલે કે પાછળ રહી ગયાનો ડર અનુભવ્યો છે? 2. શું તમે વારંવાર પીછેહઠ અનુભવો છો? ખરાબ પ્રદર્શન કરો છો? અથવા તમારા સાથીદારો કરતાં તમે નીચા હોય તેવી હીનતાની લાગણી અનુભવો છો? એફ. આત્મવિશ્વાસનો અભાવ. 1. શું તમારા દેખાવ, જાતિ, રંગ અથવા વ્યક્તિત્વ જેવા પરિબળોને લીધે તમારામાં આત્મવિશ્વાસનો અભાવ છે? જી. નાણાકીય બાબતો. 1. શું તમને તમારા અને તમારા પરિવાર માટે ગુણવત્તાયુક્ત શિક્ષણ અને આરોગ્ય સંભાળના ખર્ચા પરવડી શકે છે? 2. શું તમે તમારી અને તમારા પરિવારની મૂળભૂત જરૂરિયાતોને પહોંચી વળવામાં કોઈ નાણાકીય પડકારોનો સામનો કરો છો? 3. શું તમે ક્યારેય નાણાકીય અસ્થિરતા સાથે સંઘર્ષ કર્યો છે? 4. શું તમારે ક્યારેય નાણાકીય અવરોધોને લીધે શિક્ષણ અથવા કારકિર્દીના લક્ષ્યો સાથે સમાધાન કરવું પડ્યું છે? 5. શું તમને લાગે છે કે તમારી નાણાકીય પરિસ્થિતિ તમારી તકોને મર્યાદિત કરે છે અને તમને તમારી સંપૂર્ણ ક્ષમતા હાંસલ કરતા અટકાવે છે? એચ. સોશિયલ મીડિયા. 1. તમે દરરોજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કેટલો સમય પસાર કરો છો? 2. શું તમને લાગે છે કે સોશિયલ મીડિયા તમારી એકંદર સુખાકારી અને માનસિક સ્વાસ્થ્ય પર હકારાત્મક કે નકારાત્મક અસર કરે છે? શા માટે અને કેવી રીતે? આઈ. ભાવિ સંભાવનાઓ. 1. શું તમે તમારી ભાવિ સંભાવનાઓ અને તકો વિશે આશાવાદી છો? 2. શું તમે તમારા લક્ષ્યો અને આકાંક્ષાઓને હાંસલ કરવામાં મદદ કરવા માટે ઉપલબ્ધ સંસાધનોથી વાકેફ છો? 3. શું તમે તમારા ભવિષ્ય માટે ચોક્કસ ધ્યેયો અને યોજનાઓ નક્કી કરી છે? અને શું તમે તેમને હાંસલ કરવાની તમારી ક્ષમતામાં વિશ્વાસ અનુભવો છો? ફરી એકવાર હું તમને આ પ્રશ્નોના લેખિત જવાબો ગંભીરતાથી તૈયાર કરવા વિનંતી કરું છું. અન્ય કોઈ તમારા જવાબો વાંચશે નહીં, તેથી તેને સારી ગુણવત્તાવાળા કાગળ પર તટસ્થપણે લખવું મહત્વપૂર્ણ છે. જો તમે પહેલેથી આવું ન કર્યું હોય તો કૃપા કરીને તમારા પોતાના ફાયદા માટે પેન અને કાગળ લો
તમારા વિકાસના સ્તરને નિર્ધારિત કરવા માટે તમને બરાબર 60 દિવસ પછી આ ટેક્સ્ટની જરૂર પડશે. તમારી વર્તમાન પરિસ્થિતિની સરખામણી આજથી 60 દિવસ પછીની તમારી સ્થિતિ સાથે કરવાની છે. આત્મપરીક્ષણ. આ પ્રશ્નોના જવાબો આપીને તમે સમજી શકશો કે તમારી વર્તમાન સમસ્યાઓ ભૂતકાળની ખામીયુક્ત કાર્ય પદ્ધતિઓનું પરિણામ છે. હું તમને ખાતરી આપું છું કે આ સમસ્યાઓના ઉકેલો જાતે શોધીને તમે ટોચની કારકિર્દી બનાવવામાં સફળ થશો જ. હાલની સમસ્યાઓના ઉકેલો શોધવા માટે સ્વપરીક્ષણ જરૂરી છે. પ્રશ્નોના તમારા જવાબો અને તમારા આપેલા કારણો વિશે વિચાર કરવા માટે થોડો સમય અવશ્ય કાઢો, કારણ કે આ સ્વાભાવિક રીતે આત્મપરીક્ષણ તરફ લઈ જશે. આત્મપરીક્ષણના આ તબક્કે તમને સમજાઈ જશે કે તમારી આજની સ્થિતિ માટે નીચેના પરિબળો જવાબદાર છે. પહેલું, સલામતીની ભાવના. બીજું, સમાધાનની વૃત્તિ. ત્રીજું, સીમિત વિચારસરણી. અને ચોથું, નિરાશાવાદ. 1. સલામતીની ભાવના. જે સ્થાન ધરાવો છો તે સ્થાનની સલામતીની અસરોથી એટલા ટેવાઈ ગયા છો કે તેથી ઉપરનું સ્થાન પ્રાપ્ત કરવા માટે તમે કોશિશ પણ નથી કરતા. સલામતીની ભાવના તમને વધુ સારી રીતે કામ કરતા અટકાવે છે, માટે તેને તિલાંજલિ આપવી પડશે. જે સ્થાને તમે ઊભા છો તે સ્થાનેથી ઉપર જવા માટે તમારે જુદી જુદી પરીક્ષાઓ આપવી જોઈએ, નવી નવી વિદ્યા ભણવી જોઈએ, પોતાના કામમાં વધુને વધુ કૌશલ્ય પ્રાપ્ત કરવું જોઈએ, જેમાં રસ હોય તે વિષય કે કાર્યમાં વધુ ધ્યાન આપીને પોતાના સ્થાનને વધુ મજબૂત બનાવવું જોઈએ. મહેનત કરવી પડશે, સાહસ કરવું પડશે. નિષ્ફળ જવાશે તો શું થશે તેવા ડરમાં આવેલી તકોને કદી પણ ગુમાવી ન દો, કારણ કે કોઈ પણ તક આવીને આપણા નસીબને બારણે વારંવાર ટકોરા મારતી નથી. નિષ્ફળતાના ડરથી કે સલામતીની ભાવનાથી નવા કામ ચાલુ ન કરવા કે શરૂ કરેલા કાર્યો અધવચ્ચેથી છોડી દેવા, એમાં માત્ર ડરપોકતા જ છે. યાદ રાખો કે સાહસ વિના સિદ્ધિ પ્રાપ્ત થતી નથી. દરેક પગલું ભરતા પહેલાં ખૂબ વિચાર કરનાર કદાચ પગલું ભરી જ શકતો નથી. તે ત્યાંને ત્યાં જ રહે છે. આનો અર્થ એવો નથી કે માણસે વગર વિચારે કૂદી પડવું. સદબુદ્ધિથી વિચાર કરો, નિર્ણય કરો, અને નિર્ણય કર્યા પછી વધુ વિચાર્યા સિવાય કૂદી પડો. પસ્તાવું તો તેને પડે છે કે જે વિવેકપૂર્વક નિર્ણય કર્યા સિવાય કૂદી પડે છે. 2. સમાધાનની વૃત્તિ. અત્યારના સંજોગોમાં જેટલી અને જેવી સફળતા મળી હોય તેનાથી તમે સંતોષ ન માનો. જો તમે સંતુષ્ટ થઈ જશો તો આપણી કહેવત સંતોષી નર સદા સુખી પ્રમાણે તમે હંમેશ માટે તેટલા જ સુખની સીમામાં જીવતા થઈ જશો, અને પછી કદાચ વધુ વિકાસ કરવાની સૂઝ સમજ પડશે જ નહીં. તમારે વધારે સારી સ્થિતિએ પહોંચવાની જરૂર જ લાગતી નથી. માટે તમારા મનને નાની નાની સફળતાઓથી આશ્વાસન આપી શાંત ન કરો. મનોરથ, આશા, આકાંક્ષાના અગ્નિને હંમેશા સળગતો રાખો. પુરુષાર્થના યજ્ઞ દ્વારા સ્વપ્નો સાકાર કરવા માંડ્યા રહો. સૂક્ષ્મ કે સામાન્ય સફળતાઓથી તમે સંતોષ અનુભવો એટલે તે તમારી કારકિર્દીનો એક ભાગ બની જાય છે. તમે તેવી નાની નાની સફળતાઓથી ટેવાઈ જાઓ. માણસ નિષ્ફળતાથી પણ એ જ રીતે ધીમે ધીમે ટેવાઈ જતો હોય છે, અને પછી સફળતાથી જાણે ડરવા માંડે છે. ઊંચી સફળતાના ઝળહળતા પ્રકાશની માત્ર કલ્પના કરતાં જ અંજાઈ જાય છે. સમાધાનની વૃત્તિ અપનાવીને આપણે બહુ થોડાથી ખુશ થઈ જઈએ તે કેમ ચાલે? આપણે પણ કંઈક વધારે મેળવવાનો અન્યના જેટલો જ અધિકાર, અન્યના જેટલો જ હક ધરાવીએ છીએ. 3. સીમિત વિચારસરણી. તમારી શક્તિઓની કદી પણ સીમા ન બાંધો. તમારું પોતાનું મૂલ્યાંકન બીજાથી નીચું રાખીને ક્યારેય
લઘુતા ગ્રંથિથી પીડાશો નહીં. તમારી પ્રગતિની આડે આવતી, વિકાસને રૂંધતી તમામ માન્યતાઓને ફંગોળી દો. આત્મવિશ્વાસને વધુ દ્રઢ અને મજબૂત બનાવો. તમે કેવી અને કેટલી હોશિયારી ધરાવો છો અને તમારી સફળતા મેળવવાની તેમજ બચાવવાની ક્ષમતા કેટલી છે તે તમે જાણો છો. પરંતુ તમે જે જાણો છો તે તમારો માત્ર ભ્રમ છે, કારણ કે સફળતા મેળવવાની કોઈ જ આખરી સીમા હોતી નથી. પ્રગતિને કોઈ જ અંત નથી. માટે જ તમારી કક્ષા કે ક્ષમતાને, તમારી શક્તિ અને સમજને માન્યતાઓની જંજીરોમાં જકડી દઈ સીમિત બનાવશો નહીં. સીમાનો અર્થ થાય છે અટકી પડેલો વિકાસ, અને અટકી પડેલો વિકાસ એટલે અધોગતિ. તમે તમારી પોતાની જેટલી શક્તિથી પરિચિત છો તે તો અખિલ શક્તિનો માત્ર એક થોડો ભાગ છે, સૂક્ષ્મ ભાગ છે, અને તમે તે શક્તિના અંકુરને મર્યાદાઓથી ઢાંકી દઈ મુરઝાવી દો છો. પરિણામે તમે અમુક ચોક્કસ મર્યાદિત રીતે વર્તો છો, મર્યાદિત આશાઓ રાખો છો. આ શક્ય છે, આ અશક્ય છે તેવું વિચારો છો, અને આમ જ શક્તિનો મહત્તમ ઉપયોગ કરી શકતા નથી. પરિણામે તે કુંઠિત થઈ જાય છે. શક્તિનો વિકાસ તેને વાપરવાથી થાય, અને તેનો ઉપયોગ ખૂબ વિવેકથી કરવો ઘટે. ધ્યાનની શાસ્ત્રીય પદ્ધતિ દ્વારા શક્તિઓને કેવી રીતે ખીલવી શકાય અને સફળતા મેળવવા માટે તેનો ઉપયોગ કેવી રીતે કરી શકાય તે વિશે આગળ ઉપર જોઈશું. 4. નિરાશાવાદ. હવે એ વાત નિર્વિવાદ છે કે માણસને આશા ત્યારે જ ફળે છે જ્યારે તે દ્રઢ મનોબળ, દીર્ઘદ્રષ્ટિ અને સમય સૂચકતા સાથે યોગ્ય દિશામાં પુરુષાર્થ કરે છે. પરંતુ આ જરૂરિયાતોમાંથી એક કે તેથી વધુની ઉણપ રહી જાય તો આશા નિરાશામાં પલટાઈ પણ જાય છે. અને વારંવાર જીવનમાં નિરાશા આવે ત્યારે જેના સહારે માણસ કાંઈક કરવા પ્રેરાતો હોય છે તે આશાનો તંતુ તૂટી જાય, અને સાથે સાથે માણસ પણ તૂટી જાય છે, ભાંગી જાય છે. જિંદગીમાં જાણે હવે તેને કંઈ જ કરવાનું રહેતું નથી એમ માને છે. માટે જિંદગીમાં જ્યારે જ્યારે નિરાશ થવું પડે ત્યારે હિંમત ન હારતા તમારા મનોબળને વધુ ને વધુ મજબૂત બનાવો. જ્યારે હજારો મોરચે જિંદગી સામેના પડકારો સાથે જંગ ખેલાતો હોય ત્યારે કદાચ એકાદ મોરચે હારી જવાય તો શું થઈ ગયું? યાદ રાખો કે નિરાશા કે હાર આપણને આપણી ખામીઓ કે ઉણપો વિશે ચેતવણી આપે છે. ફરીથી આપણે નિરાશ ન થવું પડે તે માટે આપણને ઘણી સારી રીતે તૈયાર કરે છે. કેટલીક નિરાશાઓને વધારે પડતું મહત્ત્વ આપીને આખી જિંદગીને નિરાશાવાદની મૃત્યુગામી ખાઈમાં ધકેલી ન દેવાય. પૂર્વ સ્થાપિત મર્યાદાઓના બંધનમાંથી મુક્તિ. હવે આપણે મૂળ વાત પર આવીએ, જીવન બદલતી સફળની વાત પર. તમે જરૂરથી ઈચ્છિત સફળતાઓ મેળવી શકશો એમ કહેતા મને સંકોચ થતો હતો. જોકે આપણી વચ્ચે મુખ્ય શરત એ છે કે તમારે તમારી પૂર્વ સ્થાપિત મર્યાદાઓને ઓળખવી પડશે અને હંમેશ માટે તે મર્યાદાઓના બંધનમાંથી મુક્ત થવું પડશે. આ મર્યાદાઓ એટલે શું તે સમજવા માટે એક ઉદાહરણ ટાંકવું ઉચિત ગણાશે. વર્ષો પહેલાં તમે જે વર્ગમાં ભણતા હતા તેમાં પ્રથમ નંબરે ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીને યાદ કરો. કેટલાક અપવાદોને બાદ કરતા વર્ષ દરમિયાન લેવાતી તમામ પરીક્ષાઓમાં તેનું પ્રથમ સ્થાન જળવાઈ રહ્યું હશે. બીજા વિદ્યાર્થીઓ પણ સમજતા હશે કે પ્રથમ નંબર તો એનો ઇજારો છે. વારંવાર પ્રથમ નંબરે પાસ થતી વ્યક્તિ હંમેશા તેનું સ્થાન ટકાવી રાખે છે. જો તેના તે જ વિદ્યાર્થીઓ અને તેની તે જ સ્કૂલ હોય તો આ બાબતમાં અપવાદ ભાગ્યે જ નીકળે. આ રીતે દ્વિતીય કે તૃતીય નંબરે પાસ કરનારા વિદ્યાર્થીઓ પણ પોતપોતાનું સ્થાન જાળવી રાખે છે. તમે પણ તમારું પોતાનું સ્થાન આજ સુધીની તમામ પરીક્ષાઓમાં જાળવી રાખ્યું હશે. તમે ચોથા નંબરે આવતા હોય તો બરાબર તેવા સંજોગોમાં રહીને ત્રીજા કે બીજા નંબરે આવવું તમારા માટે અશક્ય છે, કારણ કે તે તમારી મર્યાદા છે. તમે પોતે બાંધેલી મર્યાદા.
અથવા તો અનાયાસે બંધાઈ ગયેલી મર્યાદા. બીજા શબ્દોમાં કહીએ તો જો તમે પરીક્ષાઓમાં 50થી 55% ગુણ મેળવતા હોય તો તે તમારી મર્યાદા છે. તમારા ઉપર લાગેલી મર્યાદાને, તે મોહરને તમે તોડી શકતા નથી, કારણ કે તે તોડવાનો તમે કદી વિચાર જ કર્યો નથી હોતો. આ વાંચો છો ત્યારે પણ અત્યારની તમારી મર્યાદાઓના બંધન ફંગોળી દેવામાં તમને ભયના દર્શન થાય છે, ડર લાગે છે. પરંતુ મારે તમને તે મર્યાદાઓની પેલે પાર જવા માટે તૈયાર કરવા છે. તમારે તમામ સીમાઓને પાર કરીને તમારી કારકિર્દીના વધુ ઉપરના મુકામ પર પહોંચવાનું છે. તમને કદાચ અત્યારે આ વાત અશક્ય લાગતી હશે, પરંતુ તે શક્ય છે, કારણ કે બીજી કેટલીક વ્યક્તિઓ માટે તે શક્ય છે. તમારે તો આ પુસ્તકમાં આપેલ બાબતોનો ઝીણવટપૂર્વક અભ્યાસ કરવાનો છે. ઉચ્ચ કક્ષાની સફળતા મેળવવા માટે કેટલીક નવીન પદ્ધતિઓનો અમલ કરવાનો છે, કેટલાક નવા વિચારો કરવાના છે, અને કેટલાક વિચારો અને માન્યતાઓને હંમેશ માટે તિલાંજલિ આપવાની છે. સૌથી પહેલાં તો તમારા મન પર લાગેલી મર્યાદાઓ, જેવી કે આનાથી હવે આગળ ન વધાય, આનાથી વધારે સારું કામ કે નોકરી ન મળી શકે, ને વખોડીને ફેંકી દો. શંકા કુશંકા છોડીને માની લો કે અહીં આપેલ પદ્ધતિ તમને ખૂબ જ ઊંચી સફળતા અપાવશે. મનમાં નિષ્ઠાપૂર્વક દ્રઢપણે જડી દો કે મારે જ્યાં છું ત્યાંથી ખૂબ આગળ અમુક ચોક્કસ સ્થિતિએ પહોંચવું છે. મારા નિર્ધારિત લક્ષ્યથી થોડું પણ નીચું સ્થાન મળે તો મને ખપશે નહીં. હું મારા નિર્ધારિત લક્ષ્યને હાંસલ કરવા માટે ખરેખર શક્તિમાન છું, અને તે માટે હું સતત પ્રયત્નશીલ પણ છું. જુદી જુદી મર્યાદાઓના તાળા તમારા દિમાગ પર કેવી રીતે દિવાઈ ગયા હશે, આ વિશે થોડી સમજ મેળવવી આવશ્યક હોવાથી આપણે તમારા બાળપણના કેટલાક વર્ષોમાં ડોકીઓ કરીશું. હવે પછીના પ્રકરણ 3માં અને ત્યાર પછી જેની તમે રાહ જુઓ છો તે સફળતાલક્ષી પ્રવેગી પ્રેરક પદ્ધતિ, સક્સેસ ઓરિએન્ટેડ એક્સિલરેટિંગ મોટિવેશનલ સિસ્ટમ, SOAM. ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો આશા રાખું છું કે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરશો. થેન્ક યુ.